सबका साथ सबका વિકાસની વાતો કરનારી ભાજપના જાતિવાદી તાલુકા પ્રમુખે દલિત યુવકને જાતિ સૂચક ગાળો આપ્યા બાદ તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે। એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા તેમને ખ્યાલ આવ્યો હશે કે જે ભાષાનો તે પ્રયોગ કરે છે તે ભાષાના ઉપયોગથી કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે। વિગતે વાત કરીએ શું હતો સમગ્ર મામલો, કેમ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો અને રાજીનામું આપવું પડ્યું તેના વિશે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો સ્વમાન, હું ચિરાગ વર્ષાબેન। અમરેલી તાલુકાના ભાજપના પ્રમુખે દલિત યુવકને જાતિસૂચક શબ્દો બોલવા ભારે પડ્યા છે। 31 ઓક્ટોબર સુદાપડા ખાતે આમ આદમી પાર્ટીની ખેડૂત મહાપંચાયતની સભા યોજાઈ હતી, જેમાં ખેડૂતો પર કમોસમી વરસાદના મારથી નુકસાન પહોંચ્યું અને કડદા પ્રથાને લઈને સભા બોલાવવામાં આવી હતી। તે સભામાં લાલવદર ગામના લોકો ગયા હતા અને તે સભાથી પરત ફરતા સમયે તે ગામના ચેતન ધાનાણી, જે અમરેલી તાલુકાના ભાજપના પ્રમુખ છે, તેમણે મહેશભાઈને ફોન કરી ગાળો આપી જાતિસૂચક શબ્દ બોલી હાથ પગ તોડી નાખવાની ધમકી આપી હતી, જેની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી। તે મુદ્દે મહેશભાઈએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી અને ચેતન ધાનાણી પર એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। જ્યારે ગુનો નોંધાયો બાદમાં તેમણે ભાન થયું કે તેમણે ખોટું કર્યું છે અને તેમના વાણી વિલાસના મુદ્દાને કારણે તેમણે અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ સમક્ષ રાજીનામું આપ્યું છે। 21મી સદીમાં પણ કોઈ વ્યક્તિ સાથે જાતિવાદ થાય તે અયોગ્ય છે। જે દેશના બંધારણમાં જ ભેદભાવ વર્જિત કરવામાં આવ્યો છે, ત્યાં પોતાના દુનિયાને સૌથી મોટી અને સબકા સાથ સબકા વિકાસના નારા સાથે ચાલનારી ભાજપના નેતાઓ જાતિવાદી હોય તો કઈ રીતે આ દેશ, રાજ્ય કે જિલ્લા કેનો વિકાસ થઈ શકશે? આ ઘટના વિશે તમે શું કહેશો? અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન। નમસ્કાર।